નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આદિધરમ આદિવાસી સંસ્કૃતિ બંધારણીય હક અધિકારનો મૂળ આધાર વિશે જનજાગરણ પદયાત્રા મવડી ઝાલોદથી માનગઢ ધામ। મળતી માહિતી મુજબ તારીખ 6/9/2024 શુક્રવારથી ઝાલોદ તાલુકાના અંતરિયાળ એવા ગામ મવડીથી આશરે 100 જેટલા યુવાનો દ્વારા આદિવાસીઓનું મૂળ પ્રાકૃતિક આદિધરમ આદિવાસીઓની સંસ્કૃતિ અને આદિવાસી સંસ્કૃતિની સાથે આદિવાસીઓના બંધારણીય હકો અને અધિકારો બચાવવા તથા આદિવાસીઓના વિવિધ પૂર્વજો શહીદો મહાનાયકો જેવા કે બિરસા મુંડા, જયપાલ મુંડા, ગુરુ ગોવિંદ, માવજી માલિક, સંત સતી સુરપાલ, રાણા પૂંજા ભીલ, ટંટિયા મામા, હલ્દીભાઈ, ઝલકારીભાઈ, ભીમા નાયક તથા માનગઢ ધામ પર શહીદ થયેલ 1507 શહીદો, ઝારખંડના શહીદો, સાબરકાંઠાના શહીદો તથા સમગ્ર ભારતના પૂર્વજોનું આદિવાસી સમાજ માટે ઐતિહાસિક યોગદાનને ઉજાગર કરવા તથા આદિવાસી પૂર્વજોના વિવિધ સ્થાનકો, રાજધાનીઓની જાણકારી ભીલ પ્રદેશની સાથે સમગ્ર દેશમાં થાય તેવા ઉમદા હેતુથી આ યાત્રા કાઢવામાં આવી છે અને તમામ આદિવાસીઓને ખાસ કરી અને યુવાનો યુવતીઓ દ્વારા જાગૃત અને સંગઠિત થાય તેવો આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે તેવું આ યાત્રામાં સામેલ યુવાનો દ્વારા અમારા i7 ન્યૂઝના સંવાદદાતાને જણાવ્યું હતું। દીપસિંહ બારૈયા, i7 ન્યૂઝ ગુજરાતી, ઝાલોદ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી, ગુજરાતનો અવાજ। તો આજે અહીંયા આપણે મવડી મુકામે મવડી સ્ટેશને ઊભા છીએ અને આ કેમેરામેનને કહીશ કે આ આખું દ્રશ્ય જે કંઈ યુવાનો કોઈ યાત્રા લઈને નીકળ્યા છે એના વિશે દર્શકોને બતાવશે। દર્શકોને આ મવડી ગામથી એક માનગઢ ધામ મુકામે આદિવાસી સમાજ જનજાગૃતિ પદયાત્રા મવડીથી માનગઢ ધામ, જો આદિધરમ, એમની સંસ્કૃતિ, એમની રીત રિવાજ, એમની બોલી ભાષા અને એમના હક અધિકારની માહિતીની જનજાગૃતિ માટે નીકળ્યા છે। તો આ યાત્રાના માર્ગદર્શક અને આગેવાન એવા ભાઈને આપણે પૂછવા માંગીશું કે આ યાત્રા વિશે તમે વિગતે માહિતી આપશો। આપના નામ જણાવીને માહિતી આપશો। જય ગુરુ ગોવિંદ મહારાજ કી। આજે મવડી ગામથી માનગઢ ધામ સુધી આદિવાસી સમાજ જનજાગૃતિ યાત્રા લઈને અમે નીકળ્યા છે। આજે માનગઢ ધામમાં ગુરુ ગોવિંદ મહારાજે જે આદિવાસી સમાજ માટે જે કાર્યો કર્યા છે તેને ઉજાગર કરવા માટે આજે ગુરુ ગોવિંદ મહારાજે આદિવાસી સમાજના યુવાઓને માર્ગદર્શન જે તે સમયે આપ્યા છે એને ઉજાગર કરવા માટે તેમજ આદિવાસી સમાજને શિક્ષણ ક્ષેત્રે તેમજ આદિવાસી સમાજને નશામુક્તિથી દૂર રાખવા માટે જ્યારે ગુરુ ગોવિંદ મહારાજે જે અભિયાનો ઉપાડેલા તેને જનજાગૃતિ માટે અને આદિવાસી સમાજ સારી દિશામાં જાય તેવા પ્રયાસો ગુરુ ગોવિંદ મહારાજે કરેલા છે। જે તે સમયે તેને ઉજાગર કરવા માટે અને આદિવાસી સમાજને એક સંદેશો આપવા માટે કે આવનારા સમયમાં આપણા માટે કંઈક જો યુવાઓ આ યાત્રાને જોઈને કંઈક સારું શીખે તે માટે આપણે આ મવડી ગામથી યાત્રા કાઢવામાં આવી છે। એનો સંકલ્પ છે કે જે રસ્તામાં આવતા જતા જે પણ ગામો છે તેમાં આદિવાસી સમાજ જાગૃત થાય, આદિવાસી સમાજ પોતાના હક અધિકારો માટે જાગૃત થાય તેના માટે અમે ઝાંખીઓ પણ બનાવવામાં આવી છે સાથે, અને તેમાં હક અધિકારો અને આદિવાસી સમાજે જે આંદોલનો કર્યા છે તેની પણ ઝાંખી બનાવવામાં આવી છે કે આદિવાસી સમાજ અંગ્રેજો સમય સુધી જે લડત લડતો હતો અને આદિવાસી સમાજ પોતાના હક અધિકારો માટે લડતો હતો તેને અનુસંધાને અમે આ યાત્રાનું આયોજન કર્યું છે। એટલે કે મવડી ગામથી આ યુવાઓએ બધાએ સાથે મળી આ યાત્રાને સફળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે। આજે બસ આટલું કહું અને વિરમું છું। મારું નામ રાજેશ કુમાર વસૈયા। જય જોહાર, જય આદિવાસી, જય ગુરુ ગોવિંદ, જય ભીલ પ્રદેશ। તો ધન્યવાદ। આ હતા આ જે મવડી ગામથી આદિવાસી સમાજ જનજાગૃતિ યાત્રા લઈને નીકળનાર એક ટુકડીના આગેવાન અને આ એમની યાત્રાનો હેતુ એમને જણાવ્યો કે આપણા પૂર્વજો આપણા આદિવાસીને કોણ છે તેની ઓળખ કરવા માટે અને એની સંસ્કૃતિ બચાવવા માટે આ સંસ્કૃતિને આધારે જે હક અધિકાર મળ્યા છે તે અને આપણી સંસ્કૃતિ બચાવવા માટે આપણા પૂર્વજો એટલે કે આપણા ખત્રીઓએ જે કંઈ બલિદાન આપ્યા છે તેનો
પણ અહીંયા માહિતી આપી છે. સાથે ટૂંકમાં અન્ય પણ યાત્રી છે તેને પૂછવા માંગીશું કે આપનું નામ અને આ યાત્રા વિશે ટૂંકમાં માહિતી આપશો. નામ સાથે. જય ગુરુનાલય. આપણે ઘણી જગ્યાએ જાત્રા ગયા છે, પાવાગઢ ગયા છે, અંબાજી બી ગયા છે, રણુજા બી ગયા છે, પણ ધર્મૂળનો ધણી ગુરુ ગોવિંદ કહેવાયો, નાની કુળનો ધણી આ યુગમાં પલટો માર્યો. ત્યારે અમે મલગઢ ધામની તૈયારી કરી છે. આ પગપાળા જાત્રા લઈને અમે નીકળ્યા છે. અને સૌને અમારી વિનંતી છે કે આપણા ધર્મૂળના ધણીને નમસ્કાર, અને અમે આવી રહ્યા છીએ દળ સાથે તમારા શરણે નમન કરવા માટે. તો ધન્યવાદ. એમની યાત્રા સફળ થાય એવી i7 ન્યૂઝની ટીમ પણ એને શુભેચ્છા પાઠવે છે. અને દર્શકો હંમેશા આપ i7 ન્યૂઝના ચેનલ નિહાળતા રહો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો.